ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું કોઈ પણ જાતનો માવો, તફકીર કે કોર્નફ્લોર કે બીજા કોઈ લોટની ઝંઝટ વગર એકદમ નેચરલ ટ્રીક સાથે ઘાટી અને મલાઈદાર બાસુંદી. તો આજે આપણે ફક્ત 15 જ મિનિટમાં નવી ટ્રીક સાથે બાસુંદી બનાવીશું, જેને તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. સાથે બાસુંદીનો સ્વાદ એટલો સરસ તૈયાર થશે કે બધા કહેશે, વાહ, બાસુંદી તો તમારી જ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ નવી ટ્રીક સાથે બાસુંદી તૈયાર કરવા અહીંયા મેં જાડા તળિયાવાળી કડાઈ લીધી છે અને કડાઈમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશું. તો આ ટ્રીક તો તમે અપનાવતા જ હશો, પણ શું તમે ક્યારેય આ પાણીને ઉમેરી અને ગરમ થવા દીધું છે? તો કડાઈમાં તમે પાણી ઉમેરો ને પછી એને હલકું એવું ગરમ થવા દેવાનું અને પછી દૂધ ઉમેરવાનું. આ ટ્રીક સાથે તમે બાસુંદી માટે દૂધને ઉકાળશો ને તો મારી ગેરંટી છે કે દૂધ તળિયે કડાઈમાં બિલકુલ નહીં ચોંટે. એકવાર આ ટ્રીકને જરૂર ટ્રાય કરજો. હવે અહીંયા કડાઈમાં આપણે 2 લીટર ફૂલ ક્રીમ દૂધ લીધું છે. તો અહીંયા તમે કોઈ પણ વધારે ફેટવાળું દૂધ આવતું હોય એ વાપરો તો તમારી બાસુંદી એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. હવે શું કરવાનું છે? આપણે દૂધને થોડું ઉકાળવાનું છે. તો અહીંયા આપણે એક જાડો ચમચો લેવાનો છે અને દૂધને પહેલા એક બોઇલ પર આવે ત્યાં સુધી ગેસની ફ્લેમને હાઈ રાખવાની. હાઈ ફ્લેમ પર ચમચો ફેરવતા ફેરવતા દૂધને સારી રીતે એક બોઇલ આવે એવું ઉકાળવાનું અથવા ગરમ કરવાનું. એકવાર તમારું દૂધ આ રીતે ઉકળતું ગરમ થઈ જાય એટલે તમારે આ રીતે સાઈડ પર જેટલી પણ અને જે પણ મલાઈ બને છે ને એને દૂધ સાથે મિક્સ કરતા જવાની. અને જ્યારે આપણું દૂધ ઉકળે છે ને ત્યારે ખાસ ગેસની ફ્લેમને એક સરખી મીડિયમ સાઈડ સેટ કરી દેવાની અને આટલી ફ્લેમ પર જ આપણે દૂધને ઉકાળવાનું. લગભગ આપણે આ દૂધને 10 મિનિટ માટે ઉકાળવું પડશે. તો અહીંયા તમારે વચ્ચે વચ્ચે આ રીતે જેટલી પણ વાર મલાઈ બને એને મિક્સ કરી અને દૂધ સાથે સરસ મજાની ઘોળી લેવાની છે. કેમ કે આજે આપણે રબડી નહીં પણ બાસુંદી બનાવીએ છીએ. જે બાસુંદી હોય ને એ એકદમ ક્રીમી ટેક્સચરવાળી અને સ્મૂધ હોય અને રબડી જે હોય એ એકદમ લચ્છેદાર હોય. તો હવે આપણું દૂધ ઉકળે છે ને એમાંથી આપણે 1 ચમચા જેટલું દૂધ આ રીતે કાઢી લેશું અને અહીંયા મેં 1/4 ટીસ્પૂન જેટલું કેસર લીધું છે. એની અંદર આપણે ગરમ દૂધ ઉમેરી થોડી વાર માટે દૂધ સાથે કેસરને પલાળી દેશું. તો દૂધ અને કેસર સરસ પલળે ત્યાં સુધીમાં આપણે દૂધને થોડું ઉકાળીને ઘાટું કરી લઈએ. તો અહીંયા તમારે દૂધની પાસે ઊભું ન રહેવું પડે, સાથે દૂધ ઉભરાય નહીં એના માટેની તમને એક ટ્રીક બતાવું. તો આ રીતે કોઈ જાડો ચમચો લેવાનો અને એને છેક તળિયા સુધી દૂધમાં ફેરવી અને આ રીતે ઊંધો રાખી દેવાનો. એટલે થોડી જ વારમાં ચમચાની ફરતી સરસ બધી મલાઈ ભેગી થઈ જશે. અચ્છા, આપણું દૂધમાં થોડી મલાઈ ભેગી થાય ત્યાં સુધીમાં આજે એકદમ નેચરલ રીતે બાસુંદીને ઘાટી અને મલાઈદાર તૈયાર કરવા 10 થી 12 નંગ જેટલા કાજુ લેશું અને કાજુને હલકા ગરમ પાણી સાથે 5 મિનિટ માટે પલાળી દેશું. તો અહીંયા કાજુ પલળે ત્યાં સુધીમાં તમે જો 2 થી 3 મિનિટમાં આ રીતે એકદમ સરસ ચમચાને ફરતી મલાઈ ભેગી થઈ ગઈ છે. તો આ મલાઈને સારી રીતે બધી બાજુથી ભેગી કરી અને દૂધ સાથે સરસ મજાની ઘોળી લેશું. એકદમ સરસ તમારે મલાઈને આ રીતે દૂધ સાથે ઘોળતા જવાની, જેથી દૂધ એકદમ ઝટપટ તમારું ઘાટું થઈ જાય. તો શરૂઆતમાં જે મલાઈ છે ને એ થોડી પતલી બનશે, પછી તમે જેમ જેમ દૂધ સાથે મલાઈને ઘોળતા જશો ને એમ એમ દૂધ પણ ઘાટું થતું જશે અને મલાઈ જે છે ને એ પણ આ રીતે ઘાટી બનવા માંડશે. તો આ રીતે આપણે સરસ દૂધને થોડી વાર માટે ઉકાળી લઈએ અને વચ્ચે વચ્ચે આ રીતે ચમચો પણ દૂધમાં ફેરવતા રહીએ. તો અહીંયા લગભગ 8 મિનિટ જેટલો સમય થયો, આપણું દૂધ થોડું ઘાટું થઈ ગયું છે. તો હવે શું કરવાનું છે? આપણે જે પાણીમાં કાજુને પલાળ્યા છે ને એને આ રીતે કાઢી લેશું અને મિક્સર જારમાં ઉમેરી દેશું. સાથે આપણી બાસુંદીનો એકદમ સરસ કલર આવે ને એના માટે આપણે જે કેસર સાથે દૂધને પલાળીને રાખ્યું હતું ને એના રીતે એકવાર મિક્સ કરી અને કાજુ સાથે ઉમેરી દેવાનું છે. અને હવે અહીંયા આપણે ફક્ત 10 રૂપિયાના પેકેટમાં જે 2 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર આવે ને એટલો જ ઉમેરીશું. જો તમારે મિલ્ક પાવડર ના ઉમેરવો હોય તો કાજુનું પ્રમાણ થોડું વધારે લઈ લેવાનું. અને બધી જ વસ્તુને સ્મૂથ પીસવા માટે ખાસ અહીંયા તમારે ઠંડુ દૂધ વાપરવાનું. તો 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું ઠંડુ દૂધ ઉમેરી બધી જ વસ્તુની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેશું
આ પેસ્ટ સાથે બાસુંદીનો સ્વાદ બહુ જ સરસ બનશે. તો હવે તમે જુઓ, આપણે પેસ્ટ તૈયાર કરીને ત્યાં સુધીમાં આપણું દૂધ પણ સરસ ઉકળી ગયું. આ રીતે તમે જુઓ, એકદમ મલાઈ સરસ બનવા માંડી છે. તો સૌથી પહેલા જે મલાઈ બની છે ને, એને આપણે દૂધ સાથે સારી રીતે ઘોળી લેશું. એકદમ સરસ મલાઈના કોઈ લચ્છા ન રહે એ રીતે તમારે એને મિક્સ કરી દેવાની છે. દૂધને ફક્ત અહીંયા મેં હાઈ મીડિયમ ગેસની ફ્લેમ પર 10 મિનિટ માટે જ ઉકાળ્યું છે. દૂધને આપણે વધારે નથી ઉકાળવાનું. આ રીતે સરસ તમારું દૂધ મલાઈ સાથે ઉકળી મિક્સ થઈ અને થોડું ઘાટું થાય એટલે આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું. તો દૂધમાં પણ નેચરલી મીઠાશ હોય છે, એટલે ખાંડ તમારે ખાસ ધ્યાન રાખીને ઉમેરવાની. મેં અહીંયા ફક્ત 1/3 કપ જેટલી જ ખાંડ ઉમેરી છે. તો એકવાર તમારે દૂધને ટેસ્ટ કરી લેવાનું અને તમારા સ્વાદ પ્રમાણે ખાંડ તમારે વધારે કે ઓછી કરવી હોય એ રીતે ઉમેરી દેવાની. તો આ રીતે સરસ ખાંડ હવે બધી દૂધ સાથે 1 થી 2 મિનિટમાં પીગળી જાય ને પછી આપણે જે કેસર, કાજુ અને મિલ્ક પાવડરની પેસ્ટ તૈયાર કરી છે એને ઉમેરી દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સારી રીતે મેં બધી પેસ્ટને ઉમેરી દીધી. હવે એને સારી રીતે મિક્સ કરી દેશું. તો એકદમ સરસ તમે આ પેસ્ટને મિક્સ કરશો ને એટલે તમે બાસુંદીનું ટેક્સચર જુઓ, એકદમ ઘાટું થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ પર આપણે આમાં 2 ટેબલ સ્પૂન જેટલી બદામની સ્લાઇસ ઉમેરીશું. ટુકડા કરતાં બાસુંદીમાં તમે સ્લાઇસ ઉમેરશો ને તો જ્યારે બાસુંદી સાથે પીવામાં સ્લાઇસ મોઢામાં આવશે ને તો બહુ સારો એવો સ્વાદ આવશે. સાથે અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલી પિસ્તાની ફ્લેક્સ અને 2 ટેબલ સ્પૂન કાજુના એકદમ નાના ટુકડા ઉમેર્યા છે. અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. તો તમે જોઈ શકો છો, ફક્ત 15 જ મિનિટમાં એકદમ ઘાટી અને મલાઈદાર બાસુંદી તૈયાર થઈ ગઈ છે. તો છે ને બાસુંદી બનાવવાની એકદમ નવી ટ્રીક. તમે આ ટ્રીક સાથે બાસુંદી ક્યારેય બનાવી છે કે નહીં એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને બાસુંદીને આ રીતે થોડી ઉપરથી એક બીજા વાસણમાં કાઢી લેશું. અહીંયા તમે કઢાઈ જુઓ, જરા પણ કઢાઈમાં બાસુંદી આપણી ચોંટી નથી. અને આ રીતે તમે થોડી ઉપરથી બાસુંદીને કોઈ બીજા વાસણમાં ટ્રાન્સફર કરો ને તો એમાં જે કાંઈ પણ વરાળ હોય એ થોડી દૂર થઈ જાય. પરિણામે બાસુંદી તમારી ઝટપટ ઠંડી થઈ જાય. અહીંયા બાસુંદીને એકદમ ફટાફટ રૂમ ટેમ્પરેચર પર લાવવા થોડા પાણીવાળા વાસણમાં આ રીતે બાસુંદીનું વાસણ રાખી દેશું. હલકી બાસુંદી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આ રીતે ચમચો ફેરવતા રહેવાનો અને પછી એને ફ્રીઝમાં 2 કલાક ઠંડી કરી લેવાની. અને હવે 2 કલાક પછી ઠંડી ઠંડી બાસુંદીને આ રીતે તમે સર્વ કરો. બધાને જોતા જ પીવાનું મન થઈ જાય એવી બનશે. જેટલી પણ બનાવશો ને એટલી ઘટશે, એની મારી ગેરંટી છે. એકવાર મારી આ નવી ટ્રીક સાથે તમે બાસુંદીને જરૂરથી ટ્રાય કરજો. મજા પડી જશે અને તહેવારોની મજા બમણી થઈ જશે. તો બાસુંદી સર્વ કરો ત્યારે ઉપરથી બદામ, પિસ્તાની ફ્લેક્સ અને થોડી સૂકવેલી ગુલાબની પાંખડીઓ સાથે સજાવીને સર્વ કરો. બધાને બહુ જ ભાવશે. તો એકવાર તમે મારી રેસિપીને જરૂર ટ્રાય કરજો અને તમને આ રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.